Hello, dear students. You are warmly welcome to our YouTube channel, Visible Academy. આજે આપણે મૂળ ગુજરાતી કવિ જયંત પરમારની રચના પેન્સિલ વિશે વાત કરવાની છે. કવિ જયંત પરમારે પોતાનું મોટા ભાગનું સાહિત્ય ઉર્દુમાં લખેલું છે અને તેમની આ કવિતા પેન્સિલનો અનુવાદ અંગ્રેજીમાં બૈદર બખ્ત દ્વારા થયેલો છે. કવિ અમદાવાદમાં નિવાસ ધરાવે છે. તેઓનો જન્મ 11 ઓક્ટોબર 1954માં ગુજરાતમાં જ થયેલો છે. આપણી આ કવિતા પેન્સિલ તેમના પેન્સિલ ઓર દૂસરી નઝમે નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે. તેઓને ઉર્દુ સાહિત્યમાં ઉત્તમ પ્રદાન આપવા બદલ 2008માં સાહિત્ય અકાદમી એવોર્ડ તેમના પેન્સિલ ઓર દૂસરી નઝમે માટે મળેલો છે. તેઓના કાવ્યોનો અનુવાદ કાશ્મીરી, પંજાબી, હિન્દી, મરાઠી, બેંગાલી, કન્નડ, ગુજરાતી, ઉરિયા અને સ્લોવેનિયન ભાષામાં પણ થયેલો છે. તો આવો શરૂ કરીએ કવિ જયંત પરમારની ઉત્તમ રચના પેન્સિલ. કવિએ આ કાવ્યમાં બાળકના મૌલિક વિચારોથી છલકતા ચિત્રમાં જ્યારે કહેવાતું શિક્ષણ ઉમેરાય છે ત્યારે ચિત્રની અને બાળકની શું સ્થિતિ થાય છે તેનું તાદૃશ્ય વર્ણન કરેલું છે. કેળવણીને બદલે કહ્યાગરું, કૃત્રિમ અને કલારહિત ગોખણપટ્ટીયું શિક્ષણ જીવનમાં માત્ર અંધકાર લાવે છે. તેની મનોદશાનું વર્ણન કવિએ આ ખૂબ ધારદાર રીતે અહીં પ્રસ્તુત કરેલું છે. તો આવો શરૂ કરીએ આ કવિતા. માય ડોટર, લિટલ ડિયર ડોટર લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. મારી દીકરી, માય ડોટર. આ ડોટર શબ્દ છે ને એ મૂળભૂત રીતે આપણો જ શબ્દ છે. પાલી ભાષામાં દ ત ર કહેવામાં આવે અને તેમાંથી અંગ્રેજી ભાષામાં આ શબ્દ બનાવવામાં આવેલો છે ડોટર. ડોટર એટલે દીકરી, મારી દીકરી. લિટલ ડિયર ડોટર, નાનકડી એવી, તમે જે ચિત્રમાં જોઈ રહ્યા છો એવી સરસ મજાની નાનકડી એવી દીકરી. લાઇટ્સ અ પેન્સિલ. લાઇટ એટલે પેટાવવું, પણ અહીંયા કેવી રીતના પેટાવી? પેન્સિલ પેટાવી એટલે શું? તો કે ધાર કાઢી. શેનાથી? લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. શાર્પનર એટલે જે ધાર કાઢવાનું હોય, અણી કાઢવાનું હોય, તેના દ્વારા મારી દીકરીએ ચિત્રો દોરવાનું શરૂ કર્યું. The sky of the white paper begins to be filled with light. The black bird flying away with the tree. કવિ કેવી વાત કરે છે? The sky of the white paper. સફેદ કાગળ છે, એને એક આકાશ તરીકે કલ્પના કરવામાં આવી. Begins to be filled with light. એ ઉજાસથી, અંજવાળાથી ભરાઈ ગયું. અને શું થયું? The black bird flying away with the tree. અને કાળા પક્ષીઓ વૃક્ષને લઈ અને ઉડતા થયા. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. વૃક્ષની સાથે કાળા પક્ષીઓ ઉડતા થયા. પેન્સિલના લસરકાથી સુંદર કૃતિઓ, પોતાના મનોભાવોની અભિવ્યક્તિ નાનકડી એવી દીકરી આ કાગળ ઉપર કરવા લાગી. અને હવે કવિનું કલ્પન જુઓ. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. ગ્લાસીસ એટલે ચશ્મા અને પીકોક એટલે મોર. મોરની આંખ ઉપર ચશ્મા પહેરાવ્યા. આ નાનકડી દીકરીએ મનની અંદર ઉઠેલી પોતાની કલ્પનાને ચિત્રમાં સાર્થક કરી. તો બીજી પંક્તિમાં કવિ કહે છે ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. અને સળગતો એવો રથ એ હવામાં ઉડી રહ્યો છે. આ મહાભારતનું દ્રશ્ય જાણે નિહાળતા હો એવું દ્રશ્ય રજૂ કર્યું. તો પછીની પંક્તિમાં ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. રસ્તા ઉપર એરપ્લેન, હસતું રમતું તેવું પ્લેન રસ્તા ઉપર નીકળી પડેલું છે. કલ્પન જો ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. અને સિંહ ગાયની સાથે ટુ કન્વર્ઝ એટલે વાતચીત કરવી, ચર્ચા કરી રહ્યો છે. પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓમાં જેવી વાત
આવે. એવી જ વાત આ પેન્સિલ કવિતામાં કવિ જયંત પરમાર દ્વારા રજૂ થઈ. તો પછી અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, અને કાળા એવા વૃક્ષ ઉપર એક આંખવાળો સૂર્ય, માત્ર એક જ આંખવાળો સૂર્ય એ ઝબૂકી રહ્યો છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, એના માથા ઉપર વાદળોનું જાણે પેચિંગ થયેલું છે, માથે આડા વાદળ આવી ગયેલા છે, જે દૃશ્યમાં પણ તમે જોઈ શકો છો. એવું દૃશ્યાંકન કવિ અહીંયા આપણી સમક્ષ રજૂ કરે છે. અને પછી લખે છે, અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. આવા વાદળો હસતા રમતા ગાતા ખુશખુશાલ વરસતા હોય તેવા વાદળોની વચ્ચે અ બ્લુ ફિશ. સામાન્ય રીતે માછલી એમ ઉડે નહીં, પણ અહીંયા કવિએ પોતાની કલ્પના દ્વારા આ બ્લુ રંગની માછલીને એક વાદળના કપાળ ઉપર, ફોરહેડ એટલે કપાળ કહેવાય, કપાળ ઉપર ઉડાડી બતાવેલી છે. એટલે નાનકડી એવી દીકરી જે કલ્પન કરી રહેલ છે, એટલે કે નવા નવા વિચારોને પોતાની કવિતા દ્વારા, પોતાના ચિત્ર દ્વારા, પોતાના લેખન દ્વારા જે રીતે અહીંયા અભિવ્યક્ત કરે છે, એ એક નવીન અનુભૂતિ આપણા સર્વની સમક્ષ કવિએ મૂકવાની કોશિશ કરી છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. પતંગિયું એ વોટરફોલમાં નાહી રહ્યું છે. વિચાર કરો તમે, યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. વોટરફોલ એટલે ધોધ. તમે ઇતિહાસની અંદર ઘણા બધા ધોધ વિશે અભ્યાસ કરવાનું તમારે આવતું હોય, પણ આ તો કવિનો ધોધ છે, અને એમાં પીળા રંગનું પતંગિયું એ સ્નાન કરી રહ્યું છે. દીકરીની આ કલ્પના. કાવ્યનો સેકન્ડ પાર્ટ શરૂ થાય. માય ડોટર, માય ડાર્લિંગ ડોટર, ઇન હર એક્સટેસી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. મારી પ્રિય, ડાર્લિંગ એટલે પ્રિય, ડોટર એટલે દીકરી, ઇન હર એક્સટેસી પોતાના ભાવાવેશમાં, એક્સટેસીનો અર્થ થાય ભાવાવેશ, ઇઝ બિઝી ડ્રોઈંગ એ ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. શું દોરી રહી છે? સ્ટ્રેન્જ પિક્ચર્સ, ન સમજી શકાય તેવા વિચિત્ર પ્રકારના ચિત્રોનું તે નિર્માણ કરી રહી છે તેવા સમયે. હવે સીધું જ પરિવર્તન આવે છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર gives her homework. પરંતુ જેવા શાળામાં જવાનું શરૂ થયું અને સ્કૂલ માસ્ટરે તેને અલગ અલગ પ્રકારનું ગોખણ પટ્ટીની જે મેં અગાઉ વાત કરી કવિતા શરૂ કરવાની પહેલાં, તેવું ચિત્રા જેવું શિક્ષણ આપવાની શરૂઆત થઈ કે તેની સાથે જ gives her homework, માય ડાર્લિંગ ડોલ, મારી પ્રિય એવી આ ઢીંગલીએ breaks the tip of the pencil. ટીપ એટલે એની અણી. પેન્સિલની અણી તેણે તોડી નાખી. કેવી રીતે? ઇન એંગર, ગુસ્સામાં. શિક્ષણ બાળકને માટે ભારરૂપ ન હોવું જોઈએ, મનોરંજનપ્રદ હોવું જોઈએ. બાળકને જેમાં આનંદ આવે, મજા આવે તેવું જો શિક્ષણ આપી શકીએ તો જ શિક્ષણ ખરા અર્થમાં ચરિતાર્થ થયું કહેવાય. અને છેલ્લી 4 પંક્તિમાં કવિ જણાવે છે, એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્યુઇશ. અને આખરે જે પેન્સિલ રૂપી મીણબત્તી પ્રજ્વલિત થયેલી હતી તે ઇઝ એક્સટિંગ્યુઇશ. એક્સટિંગ્યુઇશ એટલે હોલવવું, ઠારવું કે ઠરવું. આખરે આ મીણબત્તી ઠરી ગઈ અને શું વધે છે? ઓનલી ધ સ્મોક રિમેન્સ. માત્ર ને માત્ર ધુવાડો વધે છે. સાપ ગયા અને લીસોટા રહ્યા. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. આ સફેદ કાગળના આકાશમાં માત્ર ને માત્ર વધે છે ચિત્ર દોરેલું હતું તેનો ધુવાડો. આ સાથે કવિ જયંત પરમારની તમારા ટેક્સ્ટબુકની સેકન્ડ કવિતા પેન્સિલ અહીંયા પૂર્ણ થાય છે.